સાહેબ તો ગયા છે, પણ આચાર્ય શ્રી મહેતા સાહેબ, વાઘેલા સાહેબ તથા સ્ટાફગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખરેખર જે લખ્યું છે કે 15મી માર્ચ, જે 15મી માર્ચ છે એને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો એક દિવસ આવે છે 24 ડિસેમ્બર, જેને રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઓળખવામાં આવે છે. આ બે દિવસ એવા છે કે જે આપણો કાયદો છે, ગ્રાહક સુરક્ષા કાયદો છે, એ અમલમાં આવ્યો, એના માટે આપણે ઉજવણી કરવામાં આવે છે. બસ સરકારશ્રીએ આના પર બહુ જ ભાર મૂક્યો છે. અને જે સ્ટુડન્ટ છે, આજના યુવાનો છે, એ પણ ઘણી જ વસ્તુ ખરીદીમાં છેતરાઈ પણ જાય છે. એટલે શું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હમણાં આણંદ જિલ્લામાં 57 સ્કૂલોને પરમિશન આપી છે કન્ઝ્યુમર ક્લબ તરીકે. એમાં એક સ્કૂલને 4000ની ગ્રાન્ટ સરકારશ્રી તરફથી સહાય કરવા આપે છે, અને એ આવા કાર્યક્રમ કરવા માટે ખર્ચ પેટે આપે છે. અને 15 કોલેજો છે આણંદ જિલ્લામાં. એટલે સરકારશ્રીનો પણ અભિનય છે કે યુવાનો જાગૃત બને. આપણે છેક જ્યારે જન્મ થાય છે, જન્મથી બાળકનો જન્મ થાય છે અને મરણ થાય છે ત્યાં સુધી આપણે ગ્રાહક છીએ, આપણે ખરીદી કરીએ છીએ. તો સ્ટુડન્ટને બધાને એ તો ખબર હશે કે 11માં છે એટલે ગ્રાહક કોને કહેવાય, તો ખ્યાલ છે તમને? બને કોઈ સ્ટુડન્ટ એવા પણ હશે કે ગ્રાહક નથી, એવું ખરું ને? એવા આંગળી ઊંચી કરે છે. હશે કોઈ ગ્રાહક બન્યા જ નહીં હોય છે? એવા કોઈ? બધા ગ્રાહક છે ને આપણે, બરાબર. ગ્રાહક એટલે શું? ગ્રાહક બજારનો રાજા છે, એવું પણ કહેવાય છે. રાજા છેતરાય કોઈ વાર? ના છેતરાય ને, તોય આપણે છેતરાય જઈએ છીએ. આણંદ જિલ્લામાં ગ્રાહક સુરક્ષા કોડ અલગ આવેલી છે. સ્ટુડન્ટને બધાને ખબર છે કોઈને? ગ્રાહક તકરાર નિવારણ કમિશન કોર્ટ જે જુદી આવે છે કે ત્યાં ગ્રાહકોની ફરિયાદ જ ચાલે છે. તમે છેતરાયા હોય, તમે ગમે તે સેવામાં તમને ખામી મળી હોય, તો એ આપણે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે. હમણાં આણંદ જિલ્લામાં મારી 700 મેટર ચાલે છે. કેટલી? 700 કંપનીનો હમણાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદો દાખલ કરેલી છે. રોજની 20-25 મેટર મારી કોર્ટમાં હોય છે. હવે તમે સમજી શકો કે કેવી અલગ મેટર હશે. અને ન્યાય મળે છે આપણને. તમને કોઈ કિલો 1 રૂપિયાના પાઉચના પાણીના ધારો કે 2 રૂપિયા લે તો રૂપિયા માટે પણ ફરિયાદ તમે કોર્ટમાં કરી શકો છો, એમાં વળતર મળી શકે છે. એટલે ફરિયાદ કરવી જોઈએ છે ત્યારે. પણ ક્યારે આપણા હક્કો છે, આપણે જાગૃત રહેવાની જરૂર છે. હવે બહેનોને પણ કહું છું કે હમણાં બ્યુટી પાર્લરમાં પણ ઘણા ઠગતા હોય છે. મારી પાસે કમ્પ્લેન આવી છે, ટીચર જ છે, હું નામ નથી લેતો, કઈ સ્કૂલનો છે. એ ઓફિસમાં આવ્યા ને કે મને મારી કમ્પ્લેન છે. મેં કીધું બોલો શું કમ્પ્લેન છે તમારી? કે સાહેબ હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને મારે જે હેર છે ને એની લંબાઈ વધવા માટે, વાળ વધે એના માટે ગઈ હતી બ્યુટી પાર્લરમાં પૂછવા માટે. તો બ્યુટી પાર્લર વાળા એવું કહ્યું કે તમે 3 મહિના સુધી તમને કીટ આપું છું, શેમ્પુ છે, તેલ છે, તમે યુઝ કરજો એટલે તમારા માથાના વાળ વધતા રહેશે. તો કે કેટલા પૈસા? 8000ની કીટ આપી બ્યુટી પાર્લર વાળા. એ બેન તો લઈ ગયા શેમ્પુ ને તેલ ને દરરોજ ડેલી માથામાં લગાવે. 15 દિવસ થયા અને ત્યાર પછી થોડા વાળ ઉતરવા લાગ્યા. તો બેન કહે છે કે આવું કેમ થાય છે? કે ના, પણ બ્યુટી પાર્લર વાળા એવું કહ્યું છે કે 3 મહિના સુધી તેલ ને શેમ્પુ વાપરવું. તો પેલા બેન પાછો 1 મહિનો વાપરવા ગયા તો વાળ વધારે ઉતરતા ગયા માથાના. તો એને પેલા ન્યૂઝપેપરમાં પડીકું બાંધતા ગયા. અને પછી 2 મહિના જેવું થયું ત્યારે કે ના, આ તો મારે 50% માથું ખલાસ થઈ ગયું છે, વાળ ઉતરી ગયા છે. તો એ પડીકું લઈને સીધા બ્યુટી પાર્લર વાળાને ધ્યાન ગયા કે ભાઈ તમે તો મારો વાળ વધવા માટેની દવા આપી હતી કે શેમ્પુ બધું, આ તો મારો માથામાં વાળ ઓછા થઈ ગયા છે, મારા હસબન્ડ જોડે ઝઘડો પણ થાય છે. તો કે પછી કમ્પ્લેન નોંધાવીને નોટિસ આપી બ્યુટી પાર્લર વાળો ઓફિસમાં આવ્યો. પછી કે સાહેબ તમારી નોટિસ મળી છે. ભાઈ તમે આ શું ટ્રીટમેન્ટ કરી એના માથામાં? કે સાહેબ મેં તો 8000 લીધા છે, મેં તો શેમ્પુ બધું વ્યવસ્થિત આપ્યું. શેના માટે આપ્યું? કે વાળ વધવા માટે. તો કે આ બેનને તો પૂરેપૂરા ખલાસ થઈ જવાની તૈયારી છે વાળની. તો કે સાહેબ એ કામ કરો, પૈસા પાછા આપી દો. તો બેન કીધું પૈસા પાછા 8000 નથી જતા, પણ મારા માથાના વાળ ગયાનું શું? એટલે પછી મેટ્રોની કોર્ટમાં નાખી 50,000ના વળતર માટે.
એટલે ઘણીવાર આવા ઘટતા હોય છે. વજનમાં એવું હોય છે કે એનો ઘણીવાર જતી હશે કે મમ્મી પપ્પા સાથે જાવ છે ને વજન શાકભાજી ઘણીવાર શું હોય છે બટાકા ડુંગળી ભીંડા જે લો છો એમાં પણ ઓછું આપતા હોય છે. થાય છે ને એવું. કોઈ બેનો હવે હોશિયાર છે કે ચારે બાજુ આખા માર્કેટમાં ફરી પછી જ વસ્તુ લે. કદાચ કાકડી જોવે ને ચાકી લઈને માથા મારી છે એટલે બેનો છે ને હોશિયાર થઈ ગયા છે. હવે હમણાં જે સાહેબે વાત કરી છે મારી પાસે કમ્પ્લેન આવી હતી બહુ મોટી છે. 1 કરોડની કમ્પ્લેન હતી. ભરવાડ હતા એન્જિનિયરિંગ ચલાવતા હતા મશીન હતું. હવે મશીન છે પૂના બાજુથી લાવ્યા હતા તો 15 દિવસ થયા પેલો ઇન્સ્ટોલ કરવા નહીં આવે. મહિનો 2 મહિના થયા પછી એને જાતે ઇન્સ્ટોલ કરી મશીન ચાલતું જ નથી 1 કરોડની કિંમતનું. પછી એની લોન પણ ચાલતી હતી. પછી બહુ જ હેરાન કર્યો. પછી 50 લાખથી ઉપરની મેટર આપણે અમદાવાદ હાઈકોર્ટમાં દાખલ થાય સ્ટેટ કમિશનમાં. તો ત્યાં દાખલ કરી અને હાજર ના થાય તો કોર્ટે ઓર્ડર કર્યો. જજમેન્ટ પ્રિન્સિપાલ સાહેબને મોકલી આપીશ આપના ધ્યાન માટે. તો 1 કરોડ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટે ઓર્ડર કરી મશીન પાછું લઈ જાય. એટલે આવી ઘણી મોટી ફરિયાદો છે. મેડિક્લેમ વીમો તમને ખ્યાલ હશે તમારા પણ વીમા હશે. હમણાં 250 જેવી મેટર મારી ત્યાં ચાલે છે કોર્ટમાં કે મેડિકલ વીમામાં ડોક્ટર જે સારવાર કરે છે હોસ્પિટલમાં અને વીમો હોય છે તે જે ખર્ચો થાય એ ખર્ચો વીમા કંપનીએ ચૂકવવો જોઈએ. એના માટે આપણે વીમો લઈએ છીએ. પ્રીમિયમ ભરીએ છીએ ને આપણે ખબર હશે તમને. તો એ વખતે જો ના મંજૂર કરે તો તરત આપણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે.